ફરી પાછા આપણે બ્લોગ લઈને આવી ગયા છીએ અને આપણે હંમેશા બ્લોગની શરૂઆત શેનાથી થાય? ચા અને બીજું કોણ હમણાં આવશે? 1 2 3 ચા અને નેત્રા. આપણો બ્લોગ પૂરો. હેલો ફ્રેન્ડ્સ, આજે છે નેત્રાનું રિઝલ્ટ અને રિઝલ્ટ શું એવું છે નેત્રાનું? નેત્રા જ કહેશે. નેત્રા શું એવું છે? થર્ડ રેન્ક. ત્રીજો નંબર. હા. નેત્રાનો થર્ડ રેન્ક આવેલો છે. ચલો વેકેશનમાં નેત્રા શીખવાની છે કરાટે અને તબલા. કરાટે અને તબલા. તબલા અને કરાટે બે. તબલા અને કરાટેના ક્લાસ ભૂંગા કરશે, પછી કરાટે કરીને અમે બાપ દીકરી બાજશું. તમને આવડે છે પેલા? ના આવડે. ભૂત હોય ત્યાં ભૂત. કોઈને ખબર છે આવડા રેસકોર્સની સામે જે ફ્લેટ છે ઢીંગા જે બતાવે છે ત્યાં બધા બહુ એમ કે છે ત્યાં ભૂત થાય છે, ભૂત થાય છે. સાચી વાત છે કે ખોટી? ખબર હોય તો કમેન્ટમાં જણાવજો કે આ ફ્લેટમાં ભૂત થાય છે કે નહીં. એ મને દેખાય છે, મને દેખાય છે. જોડ્યું ઓલો છેલ્લો ફ્લેટ રહ્યો ને એવું ભૂતને એવું સવાર સાંજ ન હોય. જો આમે ઉપર ભૂત મને દેખાય છે. I know you feel like you want me, and I guess in a way you do. Holding my breath, unraveling emotions. I need some space to think this through. Call me all night long. Try to give you hints and a hard to see. Right on the line. Make you cry, and I don't wanna fight with you. I would rather lie to you. I promise now's not the right time. Yeah, I don't wanna fight with you. I would rather lie to you. મને આવા દે બ્લોગમાં. મારી ચેનલ છે. મારી છે. હા આવ્યું બાબા. સો ગાઈસ, અત્યારે અમે મારા પપ્પાનું બાઇક રિપેર કરાવવા જઈએ, પણ અત્યારે અમે સ્કૂટરમાં છીએ. અત્યારે અમે ખાલી કૂદવા જ જઈએ, પછી અમે બાઇક લઈને ત્યાં જઈશું. હેલો ફ્રેન્ડ્સ, આજે રજા છે એટલે આપણે એક્સરસાઇઝને ડબલ ડોઝ તરીકે લઈશું. એક્સરસાઇઝ આપણે હાર્ડકોર કરવાના છે આજે, કારણ કે રજા છે એટલે एक्सरसाइज तो बनती है. पसीने की कमाई. एक्सरसाइज કરીને પરસેવો પાડીને જ્યારે આપણને પરિણામ મળે ત્યારે એ પરિણામ આપણને ખૂબ જ સુખદ લાગતું હોય છે. ફિટનેસ માટે આપણે દરરોજ કંઈક ને કંઈક એક્ટિવિટી કરવી જ જોઈએ. ઘણા લોકો ઘણા બધા એક્સક્યુઝ કરતા હોય છે કે એક્સરસાઇઝ હું આ કારણથી કરતો નથી, હું તે કારણથી કરતો નથી.
મારી પાસે સમય નથી, મારી પાસે એવું કોઈ સ્પેસ નથી, મારી પાસે જીમમાં એનરોલમેન્ટ કરવાના પૈસા નથી, મારી પાસે કોઈ કંપની નથી, મોટિવેશન નથી, ઘણા બધા કારણો હોય છે. પણ આ બધા કારણોથી તમે માત્ર ને માત્ર તમારી જાતને ચીટ કરો છો. ફિટનેસ માટે કોઈ એક્સક્યુઝ હોતા નથી, અને ફિટનેસ માટે એવું જરૂરી નથી કે તમે આમ સતત એમાં ને એમાં તમારો દિવસ સ્પેન્ડ કરો. ફિટનેસ માટે માત્ર ને માત્ર તમે મિનિમમ 10 થી 15 મિનિટ અને મેક્સિમમ તમે 1-2 કલાક અથવા એનાથી વધારે તમે કરી શકો તો વધારે પણ તમે કરી શકો. તો ફિટનેસ માટે હંમેશ ડેઈલી તમારા માટે સમય કાઢો. જો તમે ફિટ હશો તો તમે તમારા ફેમિલીમાં ધ્યાન આપી શકશો, તમને બીજી પ્રવૃત્તિ કરવામાં મન લાગશે, એના ઘણા બધા બેનિફિટ્સ છે. સરકારે કેવી સુવિધા આપી છે, ફ્રીમાં તમે એક્સરસાઇઝ કરી શકો એના માટે આવી જુઓ તમે, હું તમને બતાવું તમને કેવી સુવિધા આપી છે. પણ અમે જંક ફૂડ ખાવામાં ને જે બીજું ગાર્ડન છે રેસકોર્સમાં, ત્યાં પગ મૂકવાની જગ્યા નથી, લોકો ઉભરાઈ પડ્યા છે. અહીંયા તમે જુઓ તો કાગડા ઉડે છે. સો સેડ. Yeah. Sometimes I get so mad, there's no controlling me. My thoughts get so bad, I'm like, I might grab a bat, I don't know. My wrath, my blood boils over like, oh God, here goes. I lost all feeling from my head to my toes. You said some shit that I can't let go, so just stay tuned for the rest of the show. So have you ever felt betrayed? Switching